જૂનાગઢની જનતાનું આરોગ્ય ખૂબ જોખમમાં. મનપાની ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરી માટે 5 કરોડનો ખર્ચ. લેબોરેટરી માટે 13 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે. લેબોરેટરીમાં હાલ માત્ર પાણીનું જ ટેસ્ટિંગ. ફૂડના સેમ્પલ ટેસ્ટિંગ માટે મોકલવા પડે છે વડોદરા. મનપા પાસે હજુ FSSAIની કોઈ મંજૂરી નથી. લેબોરેટરીમાં કામ કરવા માટે ક્વોલિફાઈડ સ્ટાફ પણ નથી. વિપક્ષે આ મુદ્દે જનરલ બોર્ડમાં પ્રશ્ન ઉઠાવ્યો. વિપક્ષે મનપાના અણધણ વહીવટ પર ગંભીર આક્ષેપો કર્યા છે. આપણે જોઈએ કે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા એક ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરી બનાવવામાં આવેલી હતી. 1 વર્ષ થઈ ગયું. 2025માં 5 કરોડની આસપાસના સાધનો લેવામાં આવ્યા હતા, પરંતુ હજી સુધી સાધનો એમના ભંગાર હાલતમાં છે. એક પણ જગ્યાએનો ઉપયોગ કરવામાં નથી આવેલો. જે શહેરમાંથી ફૂડ ટેસ્ટિંગના જે સેમ્પલો માત્ર 35 થી 36 લીધેલા, એ પણ વડોદરા મોકલેલા છે. તો કરોડો રૂપિયાનું આપણે જોઈએ કે 13 કરોડનું એનું બજેટ ફાળવેલું છે 2025માં. તો આપણે જોઈએ કે શાસકોનો કેટલો ગંભીર વહીવટ છે, બેદરકાર છે. એટલે આજે ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરી છે એ વહેલી તકે કાર્યરત થાય. જે જનતાના ટેક્સના પૈસા છે, કરોડો રૂપિયા, એમનો સદુપયોગ થાય અને લોકોનું આરોગ્ય ન જોખમાય. આપને જણાવું કે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકાર શ્રી દ્વારા તમામ મહાનગરપાલિકાઓમાં ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરી શરૂ કરવા માટેનો આદેશ કરવામાં આવેલો હતો અને જેના અનુસંધાને જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા તેમની તમામ કામગીરી પૂર્ણ કરવામાં આવેલી હતી અને કદાચ રાજ્ય સરકારમાં એ પ્રથમ મહાનગરપાલિકા છે જેમને આ કામગીરી પૂર્ણ કરેલ છે. અને વિશેષમાં જણાવવાનું કે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા હાલ જે ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરી જે કાર્યરત છે તેમાં 2 અમારા જે ફૂડ સેફ્ટી ઓફિસર્સ છે તેમની 1 વર્ષ પહેલા ભરતી પ્રક્રિયા પૂર્ણ કરેલી છે અને ઉપરાંત તેમને જે FSSAI મુજબ કામગીરી માટે જે રજીસ્ટ્રેશન લેવાનું હોય છે તેમના માટેની 28 દિવસની કેરળ ખાતેની પણ ટેસ્ટિંગ જે ટ્રેનિંગ પીરિયડ છે પૂર્ણ કરવામાં આવેલો છે અને તેનું નોટિફિકેશન જાહેર થયા બાદ તેઓ દ્વારા સેમ્પલ લેવાની કામગીરી ચાલુ કરવામાં આવશે. અને ઉપરાંત FSSAIના નોર્મ્સ મુજબ તેમના જે લેબોરેટરી છે તેમને NABLની એક્રેડિટેશનની માન્યતા લેવાની રહેતી હોય છે અને ત્યારબાદ FSSAIના રજીસ્ટ્રેશનની કાર્યવાહી કરવાની રહેતી હોય છે અને આ તમામ કાર્યવાહી બાદ ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરી કાર્યરત કરી શકતા હોઈએ છીએ. અને હાલ જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા જે લેબોરેટરીનું કામગીરી પૂર્ણ કરેલ છે